મિત્રો, આજરોજ હરિપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસક્રમમાં આવતી એક પ્રવૃત્તિ કે ભાઈ વીજભાર ઉત્પન્ન કરવો, તો એના માટેની એક પ્રવૃત્તિ છે. તો આપણે ફુગ્ગા અને સ્કેલનો ઉપયોગ કરશું અને વીજભાર ઉત્પન્ન થાય અને સમાન વીજભારો અથવા અસમાન વીજભારો વચ્ચે શું થાય છે તે જોશું. ચાલો, બે જણા આ પ્રયોગ કરશો. બે જણા ફુગ્ગા કરશો અને બે જણા સ્કેલ અને ફુગ્ગો નજીક લાવવાનો રહેશે. શું થાય છે જોવો. જો તમે જોવો છો, ફુગ્ગા છે એ ગોળ ગોળ ફરે છે. એની ફરતું સ્કેલ જ્યારે લઈ જવામાં આવે ત્યારે ફુગ્ગા છે એ એની દિશા બદલે છે, એટલે કે ગોળ ફરે છે. તો હવે એની પાછળનું કારણ શું હશે એ પણ આપણે વિચારીએ કે જ્યારે આ ફુગ્ગો અને ફૂટપટ્ટી સ્કેલને બંનેને કોરા વાળમાં ઘસવામાં આવે ત્યારે બંને વીજભારિત થાય છે. બેમાં વીજભાર ઉત્પન્ન થાય છે અને બેયનો વીજભાર ઉત્પન્ન થયેલો હોવાથી તમે જ્યારે એને નજીક નજીક લાવશો તો બેમાં વીજભાર પણ કેવો હશે? સમાન વીજભાર હશે. તો આપણે ચુંબકમાં પણ જોયું હતું કે સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય. તો અહીંયા પણ સમાન વીજભાર હોવાથી બે એકબીજાથી દૂર ભાગે છે. એનો મતલબ શું થાય છે? અપાકર્ષણ થાય છે. બરાબર? તો આના ઉપરથી આપણે એક પાકું કે ભાઈ આ બે વસ્તુને ઘસી તો વીજભારિત થયું. હવે આનો સીધો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ આકાશમાં જે વીજળી થાય છે એમાં કંઈક આવું થતું હશે જેના લીધે આ થાય છે. બરાબર? સમજાઈ ગયું? હવે આમાં આપણી શાળાના શિક્ષક હિમાંશુભાઈ એક બીજી પ્રવૃત્તિ તમને કરાવે છે, તો આપણે એ પણ જોઈએ. નમસ્કાર મિત્રો, હવે મારી પાસે આજ જે આગલા પ્રયોગમાં સાહેબે બે ફુગ્ગા રાખ્યા હતા એ જ બે ફુગ્ગા છે. તો હવે આપણે બાળકોને આમાં એક સોય મારવાનું કહેશું. લે વેદુ, આમાં સોય મારજો. જોયું તમે કે આમાં સોય મારવાથી ફુગ્ગો ફૂટી ગયો, પણ હવે આ બીજો ફુગ્ગો છે એની ઉપર અહીંયા સેલો ટેપ મારેલી છે, તમે જોઈ શકો છો. હવે આમાં ઈ સોય મારે છે. હવે તમે જુઓ કે સોય મારેલી હોવા છતાં ફુગ્ગો ફૂટતો નથી. તો આ શું કામ આવું થયું એનું કારણ તમે કોમેન્ટમાં બતાવજો.